વેલકમ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે બિઝનેસ લોમાં યુનિટ નંબર 3 શરૂ કર્યું, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 1 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશેની માહિતી મેળવી, જેમાં મુખ્ય 3 વસ્તુઓનો સમાવેશ થતો તો આપણે સૌએ જાણ્યું: વચનપત્ર, ચેક અને વિનિમય પત્ર. તો આપણે એમાંથી આજે વચનપત્ર વિશેની માહિતી મેળવશું, જેમાં વચનપત્ર એટલે શું અથવા વચન ચિઠ્ઠી કે પ્રોમિસરી નોટ એટલે શું અને તેના આવશ્યક તત્વો વિશે માહિતી મેળવશું. તો સૌથી પહેલાં વ્યાખ્યા આપેલી છે, તો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 4માં વચનપત્રની વ્યાખ્યા આપવામાં આવી છે. તે મુજબ વચનપત્ર એ લેખિત સ્વરૂપનું લખનારની સહીવાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં વચનપત્ર લખનાર બીજી કોઈ ચોક્કસ વ્યક્તિને અથવા ચોક્કસ વ્યક્તિના હુકમ પ્રમાણે અથવા ઇન્સ્ટ્રુમેન્ટ ધારણ કરનારને માત્ર નાણાંમાં જ ચોક્કસ રકમ ચૂકવવા માટેનું બિનશરતી વચન આપે છે. એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની જે કલમ 4 છે, એમાં વચનપત્ર એટલે એવું કહે છે કે એક લેખિત પ્રકારનું સ્વરૂપ છે, જે લખનારની સહી હોય અને જે વચનપત્ર લખનાર છે એ બીજી કોઈ ચોક્કસ વ્યક્તિને સંબોધીને લખતું હોય અથવા કોઈ ચોક્કસ વ્યક્તિના હુકમ પ્રમાણે અથવા જે વ્યક્તિ ઇન્સ્ટ્રુમેન્ટ ધારણ કરે છે એને નાણાંમાં જ ચૂકવવા ચોક્કસ રકમ માટેનું જે બિનશરતી વચન આપે છે એ છે વચનપત્ર. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાં આપવા માટેનું વચન આપે છે એને કહેવાય વચનપત્ર, અને ફક્ત નાણાંને નાણાં જ આપી શકે છે. વચનપત્રમાં મુખ્યત્વે 2 પક્ષકાર હોય છે: વચન બનાવનાર એટલે કે દેવાદાર, બીજું નાણાં મેળવનાર. એટલે કે એક નાણાં આપે છે એટલે આપનાર વ્યક્તિ દેવાદાર થયો, વચન આપનાર, અને જે નાણાં મેળવે છે એ નાણાં મેળવનાર વ્યક્તિ છે. વચનપત્રમાં લખેલ ચોક્કસ રકમ ચૂકવવાનું વચન આપનાર વ્યક્તિને વચન બનાવનાર દેવાદાર કહેવામાં આવે છે, જ્યારે વચનપત્રમાં લખેલ ચોક્કસ રકમ મેળવનાર વ્યક્તિને નાણાં મેળવનાર કહેવામાં આવે છે. હવે તમને પ્રોમિસરી નોટનો નમૂનો આપ્યો છે. આ નોટના નમૂના મુજબ આમાં જેમ દર્શાવ્યું છે તેવી જ રીતે હોય છે, પણ એક ચોરસ બોક્સમાં હોય છે, જેમાં રાઇટ હેન્ડ સાઈડ તારીખ લખવામાં આવે છે. પછી જે વ્યક્તિ લખાવીનાર હોય, એટલે કે જે વ્યક્તિ ભવિષ્યમાં નાણાં મેળવનાર હોય એ નાણાં મેળવનાર નામ ઉપર, અને જે નીચે જે વ્યક્તિ લખી આપનાર હોય એના વિશે માહિતી આપેલી હોય છે, અને જે વ્યક્તિ આ નોટ એટલે કે પ્રોમિસરી નોટ લખી દે છે એની રાઇટ હેન્ડ સાઈડ સિગ્નેચર લેવામાં આવેલી હોય છે. જો આમાં આપેલું છે તો કે લખાવી લેનાર પિયુષ મહેપતરાય શાહ, ઉંમર વર્ષ આશરે 31 વર્ષ, ધર્મ જૈન, ધંધો વેપાર, રહેવાસી ભાવનગર, ઠેકાણું ઘોઘા સર્કલ ભાવનગર. જોગ લખી આપનાર મહેશચંદ્ર અંબાશંકર ત્રિવેદી, ઉંમર વર્ષ આશરે 65, ધર્મ હિન્દુ, ધંધો વેપાર, રહેવાસી ભાવનગર, ઠેકાણું હલુરિયા. જે તમો લખી આપનારે તમો લખાવી લેનાર પાસેથી ધંધાર્થે 50,000 અંકે લોકડા લીધેલા છે, જે તમો જ્યારે અને જ્યાં માંગશો ત્યાં વસૂલ આપવા કબૂલ મંજૂરીએ છીએ. એટલે એવું કહે છે કે પિયુષભાઈ છે એ લખાવી લેનાર છે, એટલે કે નાણાં મેળવનાર છે, અને જ્યારે લખી આપનાર મહેશચંદ્ર છે એ દેવાદાર છે, જે વચન આપનાર છે. એ એવું કહે છે કે અમે તમારી પાસેથી ધંધાના કામ માટે 50,000 રૂપિયા લીધેલા છે, જે તમે જ્યારે અને જ્યાં માંગશો ત્યાં અમે વસૂલ આપવા, એટલે કે અમે તમને આપી દેવા મંજૂર કરીએ છીએ. આ વ્યક્તિ મહેશભાઈ છે નાણાં આપનાર એટલે કે વચન આપનાર છે, જ્યારે પિયુષભાઈ છે વચન મેળવનાર એટલે કે નાણાં મેળવનાર છે. હવે નીચે એવું કીધું છે કે કાયદામાં કેવા લખાણને વચન ચિઠ્ઠી કહેવાય તે અંગે નીચેના ઉદાહરણો આપ્યા છે. એટલે આ તો એક આપણે પ્રોમિસરી નોટ ઉદાહરણ તરફ સ્વરૂપે જોઈ, પરંતુ હજી કાયદામાં કેવા લખાણને વચન સ્વરૂપ કહેવાય એ આપણને નીચે કેટલાક ઉદાહરણો આપ્યા છે. હું બને કે તેના હુકમ પ્રમાણે 500 રૂપિયા ચૂકવવાનું વચન આપું છું. એટલે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને હુકમ પ્રમાણે, એટલે કે એવો હુકમ થયો છે એટલે 500 રૂપિયા ચૂકવવાનું વચન આપે તો પણ એ વચન ચિઠ્ઠી જ કહેવાય. બીજું, હું 1,000 માટે બનો દેવાદાર હોવાનું કબૂલ કરું છું, જે હું મળેલ અવેજ બદલ માંગણી થાય ત્યારે ચૂકવવાનું કબૂલ કરું છું. એટલે કે વ્યક્તિ છે એવું કહે છે કે હું બનો દેવાદાર છું, મારે બને 1,000 રૂપિયા આપવાના છે, મને જે
અવેજ મળ્યું છે એ અવેજના બદલામાં જ્યારે બ તરફથી માંગણી થાય ત્યારે હું એને ચૂકવવાનું કબૂલ કરીશ, એને પણ વચન ચિઠ્ઠી જ કહેવાય. બીજું, આ બે ઉદાહરણ હતા જે વચન ચિઠ્ઠી કહેવાય. હવે એવું કહે છે કે અમુક એવા ઉદાહરણ છે જેને વચન ચિઠ્ઠી ગણી શકાય નહીં. કેવા ઉદાહરણ? તો કે શ્રી બ, હું તમારો 1000ના દેવાદાર છું. એ બ એવું કહે છે કે હું તમારો 1000નો દેવાદાર છું, પણ નાણાં ચૂકવવાનું સ્પષ્ટ વચન નથી. કેમ? તો કે ભાઈ એવું નથી કીધું કે હું જ્યારે તમે માંગશો કે જ્યારે દેવાના હશે ત્યારે હું તમને નાણાં ચૂકવી દઈશ. તો ત્યાં નાણાં ચૂકવવાનું સ્પષ્ટ વચન આપેલું નથી, એટલે એને વચન ચિઠ્ઠી ગણાય નહીં. કેમ? તો કે વચન ચિઠ્ઠીમાં વચનની સ્પષ્ટ નોંધણી થયેલી હોવી જોઈએ. બીજું, હું બને 500 અને બીજા જે નાણાં તેમાં લેણાં નીકળે છે તે ચૂકવવાનું વચન આપું છું. એટલે એણે ખાલી કીધું જ છે કે હું બને 500 રૂપિયા અને બીજા તેમના જે નાણાં તેમના નીકળે છે તે ચૂકવવાનું વચન આપું છું. ચૂકવવાનું વચન આપું છું, પણ કેટલા ચૂકવવાનો છે, ક્યારે ચૂકવવાનું છે એવું કંઈ કીધું નથી, એટલે એ પણ વચન ચિઠ્ઠી ગણાય નહીં. હું બને 500 તેના પર મારા જે લેણાં નીકળે છે તે બાદ કરી ચૂકવી આપવાનું વચન આપું છું. શરત છે એટલે પ્રોમિસરી નોટ ગણાય નહીં. ભાઈ એવું કીધું એ એવું કીધું કે હું બને 500 રૂપિયા ચૂકવી દઈશ, પરંતુ મારા જે લેવાના બાકી નીકળે છે એ બાદ કરીને હું ચૂકવીશ, તો એણે એવી શરત મૂકી. તો શરત મૂકી એટલે પ્રોમિસરી નોટ એ ગણાય નહીં. કેમ શરતને તમે વચન ચિઠ્ઠીમાં ગણાવી શકતા નથી. બને મારા લગ્ન કસ સાથે થાય ત્યાર પછી 7 દિવસ બાદ હું 500 રૂપિયા ચૂકવવાનું આપું છું. શરત છે, ત્યાંય પણ શરત છે કે મારા લગ્ન થાય પછી હું 500 રૂપિયા આપીશ. તો શરત છે એટલે એ પણ પ્રોમિસરી નોટ ગણાય નહીં. હું બ અને ડને મૃત્યુ પછી જો તે મારી પાસે પૂરતી રકમ મૂકી જાય તો 500 રૂપિયા ચૂકવવાનું વચન આપું. શરત હોય ત્યાં પ્રોમિસરી નોટ ગણાય નહીં. હું બને 500 આપવા અને આવતી 1 જાન્યુઆરી મારો કાળો ઘોડો આપવા વચન આપું છું. 500 રૂપિયા તો રોકડા આપવા વચન આપ્યું એ બરાબર, પણ સાથ કાળો ઘોડોય આપવા વચન આપ્યો. તો ખાલી વચન ચિઠ્ઠીમાં આપણે માત્ર નાણાં જ મેળવી શકીએ છીએ, નાણાંની જ લેવડ દેવડ કરી શકીએ છીએ, કોઈ વસ્તુની લેવડ દેવડ કરી શકતા નથી. એટલે આ પણ પ્રોમિસરી નોટ ગણાતી નથી. તો આપણે આ ઉદાહરણ જોયા, એમાં પ્રોમિસરી નોટ કેવી રીતે ગણાય એના પણ ઉદાહરણ જોયા, અને કંઈ ન ગણાય એના પણ ઉદાહરણ જોયા. હવે છે તેના આવશ્યક તત્વો. તો સૌથી પહેલું છે લેખિત હોવું જોઈએ, એટલે કે જે વચન ચિઠ્ઠી છે એ લેખિત હોવી જોઈએ. તો કે વચનપત્ર હંમેશા લેખિત સ્વરૂપનું પોતાની સહીવાળું હોવું જોઈએ. વચનપત્રનું લખાણ સાદા કાગળ ઉપર કોઈપણ સ્વરૂપે લખી શકાય, પરંતુ ચેક, નિયત ફોર્મ સિવાય લખી શકાતો નથી. એટલે કે તમે જે વચનપત્ર લખો છો એ લેખિત સ્વરૂપનું હોવું જોઈએ અને નીચે સિગ્નેચર હોવી જોઈએ જેણે લખ્યું છે. અને ગમે તેવા સાદા કાગળમાં કંઈ પણ સ્વરૂપે આપણે વચન ચિઠ્ઠી લખી શકીએ છીએ, પરંતુ જો ચેક હોય તો ચેક તો નિયત ફોર્મમાં જ લખવો પડે. બીજું છે ચૂકવણીનું વચન સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કે આપણે અગાઉ ઉદાહરણ જોયા કે આપણે જેવી રીતે ચૂકવણી કરવાના છીએ તો એ ચૂકવણીનું તમે જે વચન આપો છો એ સ્પષ્ટ રીતે એમાં નોંધાયેલું હોવું જોઈએ. તેમાં નાણાં ચૂકવવાનું સ્પષ્ટ વચન હોવું, દેવાદાર છું એવું લખાણ વચન ચિઠ્ઠી નથી એમ સ્પષ્ટ જણાવ્યું છે, કારણ કે તેમાં જોઈએ તેમાં ફક્ત દેવાની કબૂલાત હોય નહીં. દાખલા તરીકે બ, હું તમારો 1000નું નાણાં ચૂકવવાનું સ્પષ્ટ વચન નથી. અલબત્ત લખનારમાં વચન શબ્દ વાપરવો ફરજિયાત નથી, પરંતુ લખાણ પરથી એવું ફલિત થવું જોઈએ કે લખનાર નાણાં ચૂકવવાનું વચન આપે છે. એટલે કે તમે જ્યારે લખો છો ત્યારે વચન આપો છો એવો શબ્દ ન લખો તો એવું કંઈ ફરજિયાત નથી, પરંતુ તમે જે લખાણ લખો છો એ લખાણ પરથી એવું સ્પષ્ટ તો થવું જ જોઈએ કે તમે સામેવાળી વ્યક્તિને નાણાં ચૂકવવાનું વચન આપો છો. ત્રીજું છે બિનશરતી વચન. એટલે કે આપણે અગાઉ ઉદાહરણમાં જોયું કે શરત મૂકીને તમે વચન આપો કે અમે નાણાં ચૂકવી દઈશું, તો એ પ્રોમિસરી નોટ ગણાય નહીં. પ્રોમિસરી નોટ કેવી હોવી જોઈએ? બિનશરતી હોવી જોઈએ. નાણાં ચૂકવવાનું વચન બિનશરતી હોવું જોઈએ. તેમાં કોઈપણ પ્રકારની શરત હોય તો તે પ્રોમિસરી નોટ કહેવાય નહીં. આ શરત તેની ચૂકવણીની તારીખ પહેલાં પૂરી થતી હોય તો પણ તે લખાણ પ્રોમિસરી નોટ નથી. ઉપર જણાવેલ ઉદાહરણ 4 અને 5માં શરતો છે, તેથી પ્રોમિસરી નોટ ગણાતી નથી. આપણે ઉપર જોઈ ગયા. મારો લગ્ન ક સાથે થાય પછી 7 દિવસ બાદ હું બને 500 ચૂકવવાનું વચન આપું, તો એ કેવું વચન છે? શરતી. કેમ? તો કે મારા લગ્ન થાય પછી હું પૈસા ચૂકવું, તો એણે શરત મૂકી કહેવાય. એટલે તે વચન ચિઠ્ઠી નથી. પરંતુ જ્યારે કોઈ બનાવ ચોક્કસ હોય અને ક્યારે બનશે તે સમય ચોક્કસ ન હોય તો પણ વચન ચિઠ્ઠી ગણાશે અને તે શરતી નહીં ગણાય. ડના મૃત્યુ પછી 7 દિવસ
બાદ હું બને 500 રૂપિયા ચૂકવવાનું વચન આપું છું. અહીં ડરનું મૃત્યુ કેવું છે? ચોક્કસ છે, એટલે તે વચન શક્તિ નથી. ચોથું છે વચન આપનારની સહી હોવી જોઈએ. આપણે ઉપર પણ જોયું પ્રોમિસરી નોટ લખી હતી, એમાં રાઇટ હેન્ડ સાઈડ સહી કરેલી હતી, એટલે કે જે વચન આપનાર છે એની સહી હોવી ખૂબ જ જરૂરી છે. વચનપત્ર લખનાર વચનપત્ર લખે તેમજ ચૂકવવાની રકમ તો વચનપત્રમાં ઉલ્લેખ કરે, પરંતુ જ્યાં સુધી સહી કરવામાં ન આવે ત્યાં સુધી તે લખાણ વચનપત્ર બનતું નથી. વચનપત્રમાં લખનારની સહી અનિવાર્ય ગણાય છે. નિરીક્ષર વ્યક્તિના અંગૂઠાનું નિશાન પણ ચાલે અને લખનારનો અધિકૃત એજન્ટ સહી કરે તો પણ ચાલે. એટલે કે જો વ્યક્તિ ભણેલો ન હોય તો તેનું અંગૂઠાનું નિશાન પણ ચાલે અથવા એનું અધિકૃત એજન્ટની સહી પણ ચાલે, પરંતુ વચન આપનારમાં સહી અનિવાર્ય છે. પાંચમું છે ચૂકવણી નાણાંમાં જ હોઈ શકે. એ તો આપણે વ્યાખ્યામાં જોયું કે વચન ચીઠ્ઠીની ચૂકવણી હંમેશા નાણાંમાં જ હોવી જોઈએ. વ્યક્તિ ચોક્કસ હોવી જોઈએ. વચનપત્ર મેળવનાર વ્યક્તિ નિશ્ચિત હોવી જોઈએ, કારણ કે વચનપત્રમાં નાણાં કોને ચૂકવવાના છે તેનું સ્પષ્ટ નામ દર્શાવેલું હોય છે. એટલે કે જે વ્યક્તિ નાણાં મેળવે છે એ પણ વ્યક્તિ કેવી હોવી જોઈએ? ચોક્કસ નક્કી કરેલી હોવી જોઈએ. સાતમું છે વચનપત્રમાં રકમ ચોક્કસ હોવી જોઈએ. એટલે કે તમે જે વચનપત્ર લખો છો સામેવાળા વ્યક્તિને નાણાં ચૂકવે તે નાણાં કેટલા ચૂકવવાના છે શોક્કસ લખેલું હોવું જોઈએ. એ પાછું શબ્દ અને આંકડામાં બંનેમાં. તમે આપણે પ્રોમિસરી નોટમાં જોયું કે એણે એવું લખ્યું હતું 50,000 રૂપિયા ચૂકવવાના, તો એણે શબ્દમાં પણ લખ્યું હતું 50,000 રૂપિયા રોકડા અને અંકમાં પણ લખ્યું હતું 50,000 રૂપિયા. આઠમું સ્ટેમ્પ નંબર, તારીખ, સ્થળ વગેરે. હવે તમે જે નોટ લખો છો પ્રોમિસરી, એમાં તમારે સ્ટેમ્પ મારવો જોઈએ, સ્ટેમ્પ નંબર લખવો જોઈએ, તારીખ લખવી જોઈએ અને સ્થળ પણ લખવું જોઈએ. ભારતીય સ્ટેમ્પ એક્ટ મુજબ વચનપત્ર ઉપર જરૂરી સ્ટેમ્પ લગાડવું તેમજ તારીખ, સ્થળ, સાક્ષી વગેરે આવશ્યક છે. વચનપત્રમાં તારીખ લખવામાં ન આવી હોય તો જે તારીખે વચનપત્રની સોંપણી કરવામાં આવે તે લાખોઈ તારીખને ગણી લેવામાં આવે છે. એટલે કે જ્યારે વચનપત્ર લખવામાં આવ્યું હોય ત્યારે જો તેની તારીખ લખવામાં ન આવે તો જ્યારે વચનપત્રની સોંપણી એટલે કે વચનપત્ર આપવામાં આવે ત્યારે તે તારીખ ગણી લેવામાં આવે છે. તો આજે આપણે આ વચનપત્ર વિશેની પૂરતી માહિતી મેળવી. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.